એક તરફ પરસોત્તમ રૂપાલા સામેનો વિરોધ યથાવત છે, જેના ભાગરૂપે રાજપૂત સમાજની મહિલાઓ વિવિધ જિલ્લામાં પ્રતિક ઉપવાસ કરી રહી છે। રાજકોટના રૂડાનગર વિસ્તારમાં 15 જેટલી ક્ષત્રાણીઓ ઉપવાસ પર બેઠી, ત્યારે તેમની માંગ શું છે, ક્યાં સુધી તેમનું આંદોલન ચાલશે, એવા સવાલો તેમને કરવામાં આવ્યા। ત્યારે શું કહું જા પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ 2 છે તે શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ક્ષત્રિય મહિલાઓ છે તે પ્રતિક ઉપવાસ પર છે। અમને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના જે રૂડાનગર 2 ની આસપાસના જે વિસ્તારના જે ક્ષત્રિય મહિલાઓ છે તેમના દ્વારા અત્યારે જે પ્રતિક ઉપવાસ છે તે કરવામાં આવી રહ્યા છે અને પ્રતિકાત્મક વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે ક્ષત્રિય મહિલાઓ છે, આપણે તેની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, જે રીતે વિરોધ છે પ્રતિક ઉપવાસ, કેટલા મહિલાઓ બેઠા છે, શું માંગ છે? મહિલાઓ તો 100 થી વિશેષ અહીંયા આગળ જોડાશે અને પ્રતિક ઉપવાસનું રીઝન માત્ર ને માત્ર અમારા ભાઈઓને બળ મળી રહે કે તેઓ લોકશાહી ઢબે જાગૃતિ સાથે નારી અસ્મિતાના મુદ્દા ઉપર જે આગળ વધી રહ્યા છે, કે જે આટલું ખનન થઈ રહ્યું છે, તો એના અર્થે ભાઈઓને બળ મળી રહે એ અર્થે પ્રતિક ઉપવાસ જગ્યાએ જગ્યાએ ચાલુ રાખવામાં આવશે અને એ ખાસ કરીને ધાર્મિક સ્થળો પર જ કરવામાં આવશે। જે મહિલાઓ જોડાઈ રહ્યા છે, હવે આંદોલનનો પાર્ટ 2 કયા પ્રકારનો રહેશે? પાર્ટ 2માં સંપૂર્ણપણે મતદાનની જાગૃતિ અને 100% મતદાન કરે એ પ્રમાણે દરેક મહિલાઓ છે ગામડાના છેલ્લા ઘર સુધી કેવી રીતે વોર્ડ વાઇઝ, બૂથ વાઇઝ દરેક ભાઈઓને અને બહેનોને ઇન્ચાર્જ બનાવવામાં આવી રહ્યા છે અને આના માટે છેલ્લા 3 દિવસથી ખૂબ જ મહત્ત્વની ઠેક ઠેકાણે મિટિંગ થઈ રહી છે અને ખૂબ નાનું એવું માઇક્રો પ્લાનિંગ સાથે અમે લોકો આગળ વધી રહ્યા છે। પરેશ ધાનાણીને પણ સમર્થન આપવામાં આવ્યું છે, શું કહેશો આપ પણ ત્યારે પરેશ ધાનાણીની મુલાકાત સમયે હાજર હતા? આ બધી વસ્તુઓ અમને ખબર નહોતી કે અમે ઘર બેઠી મહિલાઓ અમે ઘર સંભાળતા હોય, કોઈ કામકાજ કરતા હોય અને આ રીતે અમારે આગળ આવવું પડશે, તો એના માટે અમને ખૂબ દુઃખ થાય છે કે આ બધી વસ્તુ કેટલા હદે યોગ્ય અને આવા મુદ્દાઓ પર, નારી અસ્મિતાના મુદ્દાઓ પર આ હદે તાનાશાહી થઈ રહી હોય ત્યારે આ વાત તો ખરેખર દરેક મહિલાઓને દુઃખ લાગી હોય તો જ તેઓ ઘરની બહાર નીકળતા હોય। કોઈને આ પ્રકારનું રાજકારણ કરવું, અમે સામાજિક મહિલાઓ છે, સામાજિક અગ્રણીઓ છે, સમાજને માટે કામ કરતા હોય તો એના અર્થે એ લોકો આ બધી વસ્તુ કરી રહ્યા છે અને રાજકારણ રમી રહ્યા છે, ત્યારે દરેક મહિલાઓ સ્વયંભૂ ભાઈઓ સાથે દરેક મહિલાઓ સ્વયંભૂ હાજર થઈ રહી છે, એ આ ખૂબ નોંધવા જેવી બાબત છે। અત્યારે જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ક્ષત્રિય મહિલાઓ છે તેઓ આ પ્રતિક ઉપવાસ કરી અને જે આંદોલન પાર્ટ 2 છે તેને લઈને પોતાની વાત છે તે રજૂ કરી રહ્યા છે। મત એ જ શસ્ત્ર આ આંદોલન પાર્ટ 2 છે તેનો સિદ્ધાંત છે અને એટલા માટે જ અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।